હેલો ફ્રેન્ડ્સ, એમાઇન્સ વાળા ચેપ્ટરની અંદર ઓલમોસ્ટ લાસ્ટ પોર્શન ઉપર આપણે પહોંચી ગયા છીએ. આગળ એનિલિન અને આલ્કાઇલ આલ્કાઇલ એમાઇન સંયોજનો છે, એના રાસાયણિક ગુણધર્મો એ આપણે અત્યાર સુધીમાં ભણ્યા. એમાં આલ્કાઇલેશન ને એસાઇલેશન ને અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ છે એ જોઈ ગયા. હવે આજના લેક્ચરની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે એ આપણે શીખવાની છે, અને એ છે એનિલિનનું ડાયએઝોટાઇઝેશન. અને ત્યાર પછી એમાંથી જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને, એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ. તો આપણે સ્ટાર્ટ કરીએ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રિપરેશન મેથડ. તો ડાયઝોનિયમ ક્ષારની બનાવટ માટેની જે પદ્ધતિ છે એમાં બેન્ઝીન એનિલિન જે છે એ એનિલિનની NaNO2 અને HCl સાથે 273 થી 278 કેલ્વિન એટલે નીચા તાપમાને પ્રક્રિયા કરાવવામાં આવે. NaNO2 અને HCl વચ્ચે પ્રક્રિયા થવાથી HNO2 ઉત્પન્ન થાય, અને એ HNO2 એનિલિન સાથે પ્રક્રિયા કરી અને આપણને બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ આપે, કે જે ઊંચા તાપમાને અસ્થાયી છે, એટલે નીચું તાપમાન રાખવામાં આવે છે. તો અહીંયા નીચા તાપમાને જ આ સ્થાયી છે, અને આનું સ્થાયી હોવાનું કારણ જો જોવામાં આવે તો એ કારણ જે છે એ છે એની બેન્ઝીન સાથે N ટ્રિપલ બોન્ડ N જે છે એનું સંસ્પંદન. તો એ સંસ્પંદનના કારણે એમાં સંયોજન છે એમાં સ્થાયીતા જોવા મળે છે. એટલે નીચા તાપમાને પણ સ્થાયી હોવાનું કારણ એ સંસ્પંદન છે. ડાયઝોનિયમ ક્ષારની અસ્થાયીતાના કારણે તેનો સંગ્રહ કરવામાં આવતો નથી, અને બન્યા પછી તરત જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે મોટા ભાગે આ જે C6H5N2+Cl- બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ જેને કહીએ છીએ, એનો મુખ્ય ઉપયોગ એમાંથી અલગ અલગ પ્રકારના સંયોજનો બનાવવા માટે થાય. એટલે એઝ એન ઇન્ટરમીડિયેટ એવું કહી શકો તમે. નોર્મલી એને ઇન્ટરમીડિયેટ જનરલી કહેતા હોય ત્યારે એ અસ્થાયી હોય અને તરત જ એની પછી ફર્ધર રિએક્શન થતી હોય. આ થોડા સમય માટે સ્થાયી તો મળે છે, પણ એ પરમેનન્ટ સ્થાયી નથી. એટલે ત્યાર પછી એની ફરીથી પાછી આગળ પ્રક્રિયા કરવામાં આવે છે. અહીંયા આપણે એની બનાવટ છે એ જોઈએ. તો બનાવટની અંદર એનિલિન અને આ એનિલિનની NaNO2+HCl સાથેની પ્રક્રિયા, આ બેમાંથી HNO2 ઉત્પન્ન થાય, અને આ જે નાઇટ્રસ એસિડ કહીએ છીએ જેને, તો એ નાઇટ્રસ એસિડ છે એ આ એનિલિન સાથે પ્રક્રિયા કરશે. એટલે એક રીતે આ પ્રક્રિયા એ એસિડ બેઝ પ્રક્રિયા છે, કારણ કે એનિલિન બેઝ તરીકે વર્તશે. HNO2 એટલે એસિડ થઈ ગયો, એટલે એસિડ બેઝ પ્રક્રિયા છે. અને 273 થી 278 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા કરવામાં આવે, અથવા તો 0 ડિગ્રી સેલ્સિયસ થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. N2+ અને Cl-, અથવા તો એને આમ પણ તમે લખી શકો N ડબલ બોન્ડ N બોન્ડ, આમ પણ લખી શકાય. જ્યારે સહસંયોજક બંધની કે સિગ્મા અને પાઈ બંધની સંખ્યાની ગણતરી કરતા હોઈએ ત્યારે નોર્મલી આ રીતે લેવામાં આવે છે. અને તો પહેલું તો આટલું ક્લિયર હોવું જોઈએ. મિકેનિઝમ આપણે સમજીએ ખરા, પણ સાથે યાદ રાખીએ કે મિકેનિઝમ યાદ રાખવાની જરૂર નથી. ટેક્સ્ટ બુકમાં મિકેનિઝમ નથી આપી, એ આપણી સમજ માટે છે. એની જેવા પ્રશ્નો આવે, ક્યારેક થોડીક કંઈક અલગ મેટર
ડિસ્કસ કરેલી હોય, કંઈક ક્વેશ્ચન એવો આવતો હોય તો આપણને મિકેનિઝમ હોય તો એમાંથી આઈડિયા ઝડપથી જનરેટ થાય એટલા માટે હોય. એટલે મિકેનિઝમ છે એનું પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ આવે એ જોવાનું, એને ગોખવાની જરૂર નથી. રિએક્શન આવડવી જોઈએ, રિએક્શન અગત્યની છે, એ યાદ રાખવી પડે. ક્લિયર થઈ ગઈ આ વાત? તો અહીંયા સૌથી પહેલા વાત કરીએ તો NaNO2 plus HCl, it gives HNO2 plus NaCl. આ જે HNO2 છે એ એટલે H બોન્ડ O બોન્ડ N ડબલ બોન્ડ O આમ થશે, બરાબર. HCl વધુ પ્રમાણમાં જ લેવામાં આવતો હોય છે એટલે ત્યાંથી H પ્લસ ઇઝીલી અવેલેબલ હોય. તો આ જે H પ્લસ છે એ H પ્લસ H બોન્ડ O બોન્ડ H પ્લસ બોન્ડ N ડબલ બોન્ડ O માઇનસ H2O N ડબલ બોન્ડ O આમ થશે, બરાબર. અને આ N ડબલ બોન્ડ O પ્લસ છે એ એનિલિન સાથે પ્રક્રિયા કરશે. એટલે એ જોઈએ આપણે. NH2 આ લોન પેર પ્લસ N ડબલ બોન્ડ O પ્લસ પોઝિટિવ ચાર્જ છે એટલે આ લોન પેર આને આપશે અને એની સાથે જોડાશે એટલે એક આવી અસ્થાયી નિપજ ઉત્પન્ન થશે. બોન્ડ NH2 અહીંયા પ્લસ બોન્ડ N ડબલ બોન્ડ O, બરાબર. અસ્થાયી હશે, શું થઈ જશે તો કે માઇનસ H પ્લસ. કેમ તો કે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવ્યો તો ઈ ઇલેક્ટ્રોન પેર એબ્સોર્બ કરી લેશે, બરાબર. હાઇડ્રોજન ને લાત મારીને કાઢી મૂકશે, જા હવે તારી જરૂર નથી. એટલે અહીંયા આગળ આપણને મળશે આ પ્રકાર. બરાબર. તો આ N બોન્ડ N ડબલ બોન્ડ O, તો અહીંયા આગળ 1 2 3 કરો ટોટોમેરિઝમ છે એ આપણને જોવા મળશે. એટલે પહેલા આટલું લખી લો પછી આપણે આગળ વધતા જઈએ. એટલે અહીંયા આગળ શું થશે? ટોટોમેરિઝમ, ચલ રૂપકતા. તો ટોટોમેરિઝમને કારણે આ હાઇડ્રોજન છે એ આ બાજુ આવશે અને પાઈ બોન્ડ છે એ અહીંયા આવશે. તો અમે ખોટું કર્યું છે. આ છે ઈ આ બાજુ આવે ને આ અહીંયા આવે. બોન્ડ N ડબલ બોન્ડ N બોન્ડ O H આમ થઈ જશે. આઈ થિંક આ ક્લિયર હોવું જોઈએ આપણને ટોટોમેરિઝમ ઉપરથી. H પ્લસ N ડબલ બોન્ડ N બોન્ડ OH2 પ્લસ એટલે માઇનસ H2 બોન્ડ N.
ડબલ બોન્ડ N પ્લસ આ લોન પેરાના ઉપર આવી જાય તો C6H5 બોન્ડ N ટ્રિપલ બોન્ડ N પ્લસ. બરાબર, આ એવું કહી શકાય કે નીચા તાપમાને સ્થાયી. તો આ રીતે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ આપણને મળશે. નેચરલી પોઝિટિવ ચાર્જ છે તો નેગેટિવ આયન છે એની સાથે બોન્ડિંગમાં રહેવાનો. બરાબર, તો આ મિકેનિઝમ થઈ ગઈ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ રિએક્શનની. અને વધારાનો એનિલિન દૂર કરવા માટે એમાં HCl નું પ્રમાણ છે એ વધુ રાખવામાં આવે છે. ભૌતિક ગુણધર્મો તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ રંગવિહીન સ્ફટિકમય ઘન છે, પાણીમાં દ્રાવ્ય છે અને ઠંડા પાણીમાં સ્થાયી છે. પરંતુ જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે પાણી સાથે પ્રક્રિયા કરે. આપણે હમણાં જોશું પાણી સાથે ફિનોલ આપશે ગરમ પાણી સાથે. શુષ્ક અવસ્થામાં તે સરળતાથી વિઘટન પામે છે. બેન્ઝીન એઝોનિયમ ફ્લોરોબોરેટ એ પાણીમાં અદ્રાવ્ય અને ઓરડાના તાપમાને સ્થાયી હોય છે. એટલે મારી દ્રષ્ટિએ આ વાક્ય છે ને બહુ અગત્યનું. આ એટલા માટે અગત્યનું કે આવો કઈક ક્વેશ્ચન, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અસ્થાયી છે પરંતુ બેન્ઝીન ફ્લોરોબોરેટ છે તો ઓલો પાણીમાં દ્રાવ્ય છે, આ પાણીમાં અદ્રાવ્ય છે, ઓરડાના તાપમાને ફ્લોરોબોરેટ છે એ સ્થાયી છે. તો એ પ્રકારના સ્ટેટમેન્ટ, વિધાન અને કારણવાળા જ્યારે પ્રશ્નો હોય ત્યારે આવા બધા વાક્યો છે એમાંથી પ્રશ્ન બનાવતા હોય છે. એટલે જેટલી સરસ રીતે તમે ટેક્સ્ટ છે એને વાંચી હોય એટલું સારું તમે પરફોર્મ કરી શકો. એટલે ટેક્સ્ટ બુક એ ઇમ્પોર્ટન્ટ છે. બહુ મહત્વનું એ છે કે JEE મેઇન્સ સુધી ટેક્સ્ટ બુક માંથી જ આવે છે ક્વેશ્ચન છે એની. હા, એ લોકો ટફનેસ વધારતા જઈ શકે, એ પોસિબલ છે, પણ તમારી જોવાની ખૂબી એ છે કે એ લોકો ટેક્સ્ટ બુક ની બહાર નથી જતા. બરાબર, એટલે બહુ બધા ઓનલાઈન પ્લેટફોર્મ, કેટલાક એવા લોકો હોય કે જે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી શીખીને ભણાવતા હોય, તો એ લોકોને હજુ એ સિલેબસની પ્રોપર ખબર નથી હોતી, શું પૂછાય છે એને અનુરૂપ નથી ભણાવતા. એને એમ પોતાની સુપિરિયરિટી છે એ શો કરવી હોય એટલે વિદ્યાર્થીનું શું થાય એના ઉપર તો એનું ધ્યાન જ નથી હોતું. આપણે એ ધ્યાન રાખવાનું છે કે ટેક્સ્ટ બુકની બહાર જવાની જરૂર નથી. ટેક્સ્ટ બુકમાં જેટલું આપેલું છે એને સારી રીતે સમજીએ એ જરૂરી છે. એની અંદર ડેપ્થ લેવી એ જરૂરી છે. એના ટફ ક્વેશ્ચન્સ છે એ જરૂરી છે. પણ જે કન્સેપ્ટ બિલકુલ ટેક્સ્ટ બુકમાં છે જ નહીં, ઘણા એવા કન્સેપ્ટ લોકો ભણાવે છે જે એડવાન્સ સુધી નથી, પણ ભણાવે છે અને ચાલે છે. અને બહુ અઘરું અઘરું ભણાવે ત્યારે વિદ્યાર્થીને સમજ ન હોય એટલે એ શરૂઆતમાં એવું થાય છે કે એ લોકોને બહુ સારું લાગે કે આ સાહેબ તો કંઈક બહુ અઘરું અઘરું ભણાવે છે. વાસ્તવિકતા થોડીક જુદી છે. નીટ કે મીન્સ લેવલે એટલું બધું કંઈ ટેક્સ્ટ બુકની બહાર તો બિલકુલ એ લોકો જતા નથી. તમારી ટેક્સ્ટ બુક પ્લસ લેબ મેન્યુઅલ આટલું સારી રીતે કરો એટલે બધું આવી ગયું. ક્વેશ્ચન એમાંથી જ આવશે. હા, એના ફોર્મેટને તમે કોઈ શ્યોરલી એમ ન કહી શકો આવી જ રીતના ક્વેશ્ચન પૂછાશે. ક્વેશ્ચન પૂછવાની એની પદ્ધતિ છે એ જુદી જુદી હોઈ શકે. એટલે એના માટેની પ્રિપરેશન આપણે કરવી પડે. પણ બહુ આઉટ ઓફ ધ ટેક્સ્ટ બુક જવાની બિલકુલ જરૂર નથી. એટલે આવા લોકોથી ચેતતા રહેજો. ઓનલાઈન પ્લેટફોર્મે એકબીજા હારે કોમ્પિટિશન કરતા હોય એના કારણે એ લોકો આવું કરતા હોય જેની કોઈ જરૂર નથી હોતી. એનું શીખીને કેટલાક ઓફલાઈન ભણાવતા શિક્ષકો એ પાછા એ ઓનલાઈન માંથી શીખીને આવ્યા હોય, એ આ ધંધો કરતા હોય અને બીજાને નીચા દેખાડવાનું સતત પ્રયત્ન. જેની કોઈ જરૂર નથી એ વસ્તુઓ. હા, એડવાન્સ લેવલે તમારે બહુ બધી વસ્તુઓની જરૂર પડે એક્સ્ટ્રા.
એમાં એક લિમિટ ખબર હોવી જોઈએ કે આટલું કરાવશું તો એ ઇનફ છે કે નહીં, એમાંય પ્રોબ્લેમ છે. બટ ટેક કેર, નીટ JEE મેઇન સુધી કોઈ જ પ્રશ્ન નથી. તમે ટેક્સ્ટ બુકને સારી રીતે વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ સાથે કામ કરો તો કોઈ જ પ્રોબ્લેમ ન થાય. તમે ધારો, તમે યોગ્ય મહેનત કરી હોય તો પૂરા માર્ક્સ આવી શકે. મેઇન્સમાં 100 માર્કનું પેપર હોય 100 માંથી 100 આવી શકે. કેમેસ્ટ્રી 180 નું હોય તો 180 માંથી 180 માર્ક્સ આવી શકે, પોસિબલ છે. તમે કેટલી મહેનત કરી છે અને તમને તમારી જાત ઉપર કેટલો વિશ્વાસ છે એના ઉપર આધાર રાખે બધો. બરાબર? એટલે તમારી જાત ઉપર વિશ્વાસ રાખો, એ સૌથી અગત્યનું છે. ટેક્સ્ટ બુકને સારી રીતે કરો, એ બહુ અગત્યનું છે. બાકીની બધી એક્સ્ટ્રા મેટર છે ને એક્સ્ટ્રા જ રહેવા દો. ઓકે, આપણે આગળ વધીએ. આવી બધી નાની નાની વસ્તુઓ છે કે જે ધ્યાનમાં રાખવી જોઈએ, વાંચવી જોઈએ અને યાદ રાખવી જોઈએ. હવે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ બે વર્ગોમાં વહેંચી શકાય કે જેમાં નાઇટ્રોજનનું વિસ્થાપન થાય અને પ્રક્રિયાઓ કે જેમાં ડાયઝો સમૂહ સચવાયેલો રહે, એટલે N ડબલ બોન્ડ N ને કાંઈ ન થાય, એટલે એટલો ભાગ એમનામ રહે અને પ્રક્રિયા આગળ થાય. તો એ બે રીતે છે. એટલે સૌથી પહેલા એ પ્રકારની પ્રક્રિયાઓ જેમાં N2 છે એ છૂટો પડી જાય, વિસ્થાપિત થાય, તો યાદ રાખવાનું કે N2 પ્લસ છે એ ગુડ લિવિંગ ગ્રુપ ગણાય, સારો દૂર થનાર સમૂહ છે. અને એના લીધે ફિનાઇલ કેટાયન જેવી સ્થિતિ ઉત્પન્ન થાય અને ત્યાં બીજો કોઈ ઋણ આયન છે એ નોર્મલી જોડાતો હોય છે. તો અહીંયા આગળ આ વિગતો છે એને આપણે જોતા જઈએ તો સૌથી પહેલું જે આવશે એ સેન્ડમેયર પ્રક્રિયા આવશે. તો સેન્ડમેયર પ્રક્રિયા કોને કહેવાય એ અગત્યનું છે. તો આવી બધી નાની નાની વસ્તુઓ છે એને ધ્યાનમાં રાખો કે હેલાઇડ અથવા સાયનાઇડ આયન દ્વારા, તો હવે કોપર 1 ના ક્ષાર લઈ અને એમાં હેલોજન કે સાયનાઇડ બેન્ઝીનમાં દાખલ કરવાની જે પ્રક્રિયા છે, કોપર +1 ના ક્ષાર લેવાના છે, તો એ પ્રક્રિયા સેન્ડમેયર પ્રક્રિયા કહેવાય. એટલે Cu2Cl2, Cu2Br2 અને CuCN, આ ત્રણ પ્રક્રિયાઓને સેન્ડમેયર પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર છે આ વાત? અને બાકી જે કંઈ છે એ પછી આપણે એની વાત કરીએ. આપણે પહેલા આ જોઈ લઈએ કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, AR લખ્યું છે એટલે એરોમેટિક. આપણે એરોમેટિક એટલે એવું જ સમજીએ કે ભાઈ શું છે, બેન્ઝીન છે એવું માની લઈએ આપણે. બરાબર? Cu2Cl2 ક્યુપ્રસ ક્લોરાઇડ એટલે કોપર +1 થયું અને HCl સાથેની પ્રક્રિયા, એટલે આ N ટ્રિપલ બોન્ડ N પ્લસ છે એટલે N2 દૂર થાય, N2 દૂર થાય એટલે ફિનાઇલ કેટાયન ઉપર Cl માઇનસ છે એ જોડાશે. ક્લોરોબેન્ઝીન પ્લસ N2, બરાબર, પ્લસ HCl એવું લખી શકો, પણ તમે HCl ને રિએજન્ટ તરીકે લીધો છે તો તમારે એ ન લખવો જોઈએ, તો જરૂર નહીં લખવાની. એમ Cu2Br2 અને HBr, તો બ્રોમોબેન્ઝીન બનશે પ્લસ N2 પ્લસ HCl થશે આમાં, કારણ કે આ Cl માઇનસ નીકળશે ને. બરાબર? તો અહીંયા બ્રોમોબેન્ઝીન મળ્યો અને CuCN પ્લસ KCN, તો સાઇનોબેન્ઝીન ફિનાઇલ કાર્બોનાઇટ્રાઇલ, CN છે બેન્ઝીન ઉપર, પ્લસ N2 પ્લસ KCl, આમ થઈ જશે. આ જે રિએક્શન્સ છે એ રિએક્શનને કહેવાય સેન્ડમેયર પ્રક્રિયા. અને શું કહેશું આપણે?
સેન્ડ મેયર પ્રક્રિયા. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ક્યુપ્રસ ક્લોરાઇડ HCl સાથેની પ્રક્રિયા અથવા તો ક્યુપ્રસ બ્રોમાઇડ HBr સાથેની પ્રક્રિયા અથવા CuCN KCN સાથેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન અને સાયનોબેન્ઝીન, બેન્ઝોનાઇટ્રાઇલ C ટ્રિપલ બોન્ડ આવ્યો ને. ઓકે, તો આ સેન્ડ મેયર પ્રક્રિયા થઈ ગઈ. હવે જરા આના ઉપર આવીએ ફરીથી. તો વૈકલ્પિક રીતે કોપર પાવડરની હાજરીમાં, હવે કોપર પાવડર થઈ ગયો, ડાયઝોનિયમ ક્ષારના દ્રાવણની અનુવર્તી હેલોજન એસિડ સાથેની પ્રક્રિયાથી ક્લોરીન અને બ્રોમિનને બેન્ઝીન વલયમાં દાખલ કરી શકાય. એટલે આ જે પ્રક્રિયા છે એને જોઈએ, આ પ્રક્રિયાને ગાટરમાન પ્રક્રિયા કહેવાય. પહેલી 3 સેન્ડ મેયર પ્રક્રિયા, આ ગાટરમાન પ્રક્રિયા. બે વચ્ચે ગાટરમાન પ્રક્રિયાની સરખામણીમાં સેન્ડ મેયર પ્રક્રિયામાં વધુ સારી નીપજ મળે છે. નાના નાના પણ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ. કઈ પ્રક્રિયાથી વધુ સારી નીપજ મેળવી શકાય, અથવા તો ખરા ખોટાની અંદર એ પ્રકારે પ્રશ્ન આપી દીધો તો ત્યાં આપણું ધ્યાન રહેવું જોઈએ. સેન્ડ મેયર પ્રક્રિયામાં વધુ સારી નીપજ મેળવી શકાય છે. એટલે અહીંયા જો આની આ જ પ્રક્રિયા છે, અને કોપર પાવડરની હાજરીમાં HCl સાથે ગરમ કરતા અથવા કોપર પાવડરની હાજરીમાં HBr સાથે ગરમ કરતા, તો આમ થઈ જશે ક્લોરોબેન્ઝીન અથવા બ્રોમોબેન્ઝીન મળશે. અને આ બે પ્રક્રિયાને ગાટરમાન પ્રક્રિયા કહેવાય. ગટરમેન ન બોલતા, અર્થના અનર્થ થઈ જશે. આ જ્યાં હશે એને ખોટું લાગશે ભાઈ. જ્યાં ઉપર બેઠા બેઠા આપણને શ્રાપ દેશે તો આપણને કેમેસ્ટ્રીમાં માર્ક નહીં આવે. જસ્ટ જોકિંગ. પણ ગાટરમાન પ્રક્રિયા એટલે કોપર પાવડરની હાજરીમાં HCl સાથે અથવા તો કોપર પાવડરની હાજરીમાં HBr સાથેની પ્રક્રિયા. આમ થશે. આ પ્રક્રિયામાં ખાસ કરીને સેન્ડ મેયરમાં આ પ્રક્રિયા બતાવી દે છે અને પૂછતા હોય છે કે આ સેન્ડ મેયર પ્રક્રિયા છે કે નહીં, અથવા ઘણા ભૂલથી લખી નાખતા હોય. ધ્યાન રાખજો કે આ પ્રક્રિયા સેન્ડ મેયર પ્રક્રિયા નથી. એટલે સેન્ડ મેયર પ્રક્રિયામાં તમને મેં એવું કીધું કે કોપર +1 નો ક્ષાર હોવો જોઈએ. એ સેન્ડ મેયર પ્રક્રિયા એટલે Cu2Cl2, Cu2Br2 અને CuCN. આ 3 એ સેન્ડ મેયર પ્રક્રિયા છે. ક્લિયર થઈ ગયો? પછી પાછું ગાટરમાનમાં એકલો કોપર પાવડર છે. આ પ્રક્રિયા છે એમાં આયોડોબેન્ઝીન બને છે. તો આપણે આમ લઈ લઈએ કે ભાઈ C6H5N2+ અને Cl- અને એની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આયોડોબેન્ઝીન બને છે. C6H5I પ્લસ N2 પ્લસ KCl પ્લસ N2 પ્લસ. આઈ હોપ આટલું તો ક્લિયર છે. બરાબર? એટલે આયોડોબેન્ઝીન છે એ આ રીતે બનાવી શકાય. કારણ કે બેન્ઝીન છે એનું ક્લોરિનેશન થઈ શકે, બેન્ઝીનનું બ્રોમિનેશન થઈ શકે, પણ બેન્ઝીનનું ડાયરેક્ટ આયોડિનેશન કે ફ્લોરિનેશન ન થાય. એટલે ત્યાં આ પદ્ધતિથી આયોડોબેન્ઝીન અથવા તો હમણાં આપણે ફ્લોરોબેન્ઝીન બનાવશું તો એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી બનાવી શકાય. અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને જનરલી શોર્ટમાં આવું લખતા હોય છે, BDC, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બરાબર?
ત્યાર પછી છે ફ્લોરાઇડ આયન દ્વારા વિસ્થાપન. તો અહીંયા આગળ જ્યારે એરિન ડાયઝોનિયમ ક્લોરાઇડની ફ્લોરોબોરિક એસિડ HBF4 સાથે પ્રક્રિયા થાય ત્યારે એરિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ અવક્ષેપિત થાય છે. યાદ રાખો, એરિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ અવક્ષેપિત થાય છે, અવક્ષેપ મળે, જેને ગરમ કરતા વિઘટન થઈ અને એરાઇલ ફ્લોરાઇડ બને છે. એટલે અહીંયા N2 પ્લસ Cl માઇનસ પ્લસ HBF4 એટલે હવે ધ્યાન આપવા જેવું છે. N2 પ્લસ અને BF4 માઇનસ, આને કહેશું આપણે બેન્ઝીન ડાયએઝોનિયમ. N ડબલ બોન્ડ N આવે ને એટલે ડાયએઝો કહેવાય, ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ. બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ, બરાબર. તો આ બેન્ઝીન HBF4 ફ્લોરોબોરિક એસિડ થઈ ગયો, એની સાથેની પ્રક્રિયા એટલે અહીંયા માઇનસ HCl થાય અને N2 પ્લસ BF4 માઇનસ બને. આની બે પ્રક્રિયાઓ આમ કહી શકાય. એક માત્ર ગરમ કરવામાં આવે એટલે વિઘટન થાય અને ફ્લોરોબેન્ઝીન બને, એટલે કે બેન્ઝીન ઉપર F એટલે ફ્લોરોબેન્ઝીન. આપણે આગળ કીધું કે ફ્લોરોબેન્ઝીન બનાવી નહોતો શકાતો, ડાયરેક્ટ અહીંથી બનાવી શકાય. અને પ્લસ N2 પ્લસ BF3 આમ આવશે. ખ્યાલ આવ્યો? BF4 માઇનસ માંથી F માઇનસ છૂટો પડી ગયો અને એ બેન્ઝીન સાથે જોડાયો. આ માત્ર ગરમ કરવામાં આવે, પણ જો NaNO2 ની હાજરીમાં ગરમ કરવામાં આવે તો નાઇટ્રોબેન્ઝીન બનશે. પ્લસ N2 પ્લસ NaBF4 અથવા તો Na પ્લસ BF4 માઇનસ આમ મળશે. તો અહીંયા બે રિએક્શન એક સાથે લઈ લીધી આપણે. એક નાઇટ્રોબેન્ઝીન બનાવવાની હતી, NaNO2 સાથે રિએક્શન કરાવવાની હતી, અને બીજી ક્લોરોબેન્ઝીન બનાવવાની હતી. બે રિએક્શન આપણે એક સાથે જોઈ લીધી છે, કારણ કે બંને બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ માંથી મળે છે. આઈ હોપ કે ક્લિયર થઈ ગયું હશે, હવે સમજાઈ ગયું હોવું જોઈએ, બરાબર. એટલે પહેલા આપણે કઈ પ્રક્રિયા લીધી, વચ્ચે વચ્ચે યાદ કરતા જવાનું. તો કે સૌથી પહેલા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની પ્રિપરેશન મેથડની વાત કરી, બનાવટ જોઈ ગયા. NaNO2 પ્લસ HCl ની એનિલિન સાથેની પ્રક્રિયા નીચા તાપમાને 273 થી 278 કેલ્વિન, એટલે બેન્ઝીન ઉપર N2 પ્લસ ને Cl માઇનસ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બન્યું. ત્યાર પછી સેન્ડમેયર પ્રક્રિયાઓ જોઈ ગયા 3, Cu2Cl2 HCl, Cu2Br2 HBr અને CuCN KCl. આ સેન્ડમેયર પ્રક્રિયા. પછી ગાટરમાન પ્રક્રિયા, કોપર પાવડરની હાજરીમાં HCl સાથે અથવા તો HBr સાથે. ત્યાર પછી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ફ્લોરોબોરિક એસિડ સાથે HBF4 સાથેની પ્રક્રિયા, બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ બને. માત્ર ગરમ કરો તો વિઘટનથી ફ્લોરોબેન્ઝીન બને, પણ જો ગરમ છે એ NaNO2 ની હાજરીમાં કરો તો નાઇટ્રોબેન્ઝીન બને, બરાબર. ત્યાર પછી એનું રિડક્શન. તો અહીંયા ફોસ્ફેનિક એસિડ H3PO2 એટલે ફોસ્ફેનિક એસિડ અથવા હાઇપોફોસ્ફરસ એસિડ. તો નિર્બળ રિડક્શન કરતાઓ છે, હાઇપોફોસ્ફરસ એસિડ નિર્બળ રિડક્શન કરતા છે.
અથવા ઇથેનોલ ડાયઝોનિયમ ક્ષારનું એરિન સંયોજનોમાં રિડક્શન અને પોતે અનુક્રમે ફોસ્ફરસ એસિડ અને ઇથેનોલમાં ઓક્સિડેશન પામે છે. એટલે અહીંયા C6H5N2+ Cl-, બરાબર. તો અહીંયા નિર્બળ રિડક્શન કરતા વડે રિડક્શન આમ થઈ ગયું. તો આની પ્રક્રિયા H3PO2 સાથે કરવામાં આવે. તો H3PO2 સાથે પ્રક્રિયા કરીએ અને પ્લસ શું હશે? H2, બરાબર. તો અહીંયા એ શું થઈ જશે? તો કે H2O મુખ્યત્વે H+ અને OH-, બરાબર. તો અહીંયા આગળ સોરી અહીંયા પ્રક્રિયા આ પ્રકારે C6H6 તો H3PO2 છે એ પોતે ઓક્સિડેશન પામશે એટલે એ બીજાનું રિડક્શન કરે એટલે એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે તો એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું રિડક્શન કરીને બેન્ઝીન બનાવશે પ્લસ N2 થશે પ્લસ H3PO3 થશે, બરાબર. આનું પોતાનું ઓક્સિડેશન થાય બીજાનું રિડક્શન કરે. H3PO2 એટલે હાઇપોફોસ્ફરસ એસિડ, H3PO3 એટલે ફોસ્ફરસ એસિડ અને પ્લસ થઈ જશે HCl થઈ જશે પ્લસ HCl એટલે બેન્ઝીન મળી ગયો, બરાબર. એટલે હવે આ લોકોને એટલું તો યાદ રહી ગયું કે ભાઈ બધા છોકરાઓને શું આવડી ગયું છે તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી બેન્ઝીન બનાવવું હોય તો H3PO2 સાથે પ્રક્રિયા કરો એટલે મળે એમ આવડી ગયું છે. તો કે તો નવું શું પૂછી શકાય? તો કે આ પ્રક્રિયા આપીને H3PO2 માંથી શું બને? એટલે આ ખાલી જગ્યામાં આવું પૂછી નાખે A, B અને C શું હશે આવું કરે, બરાબર. તો H3PO2 માંથી H3PO3 બને એમ ખબર પડવી જોઈએ. અથવા તો આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે C6H5N2+ Cl- અને CH3CH2OH ઇથેનોલની હાજરીમાં પ્રક્રિયા કરો તો ઇથેનોલ પણ નિર્બળ રિડક્શન કરતા છે અને પોતાનું ઓક્સિડેશન થશે એ પણ નિર્બળ થાય એટલે C6H6 થાય પ્લસ N2 પ્લસ HCl પ્લસ CH3CHO બનશે. એટલે અહીંયા આલ્કોહોલ છે 1 ડિગ્રી આલ્કોહોલ તો એમાંથી શું બનશે? આલ્ડીહાઇડ બનશે. એટલે મોસ્ટલી ઇથેનોલ છે એમાં એનો આમાં ઉપયોગ કરવામાં આવે પ્રક્રિયાનો. તો CH3CHO એસિટાલ્ડીહાઇડ બનશે. તો આમાં એવું પૂછે કે CH3CH2OH માંથી શું ઉત્પન્ન થશે આ પ્રક્રિયા થાય તો. અને આપણે આખું વર્ષ પાકું કર્યું હોય ત્યારે એક જ વસ્તુ પાકી કરી હોય કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ હોય એમાંથી બેન્ઝીન બની જાય. આ તમારો વાંક નથી, 80% વિદ્યાર્થીઓ આ જ કરતા હોય અને સાહેબો એ આજ યાદ રખાયું હોય. નાના નાના પોઈન્ટ્સ છે એના ઉપર ધ્યાન આપો જો તમારે પૂરા માર્ક્સ લેવા છે તો. લખતા ગયા છો? ત્યાર પછી હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન એટલે હાઇડ્રોક્સિલ એટલે OH સમૂહ. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ને 283 કેલ્વિન એટલે 273 થી 278 હતું ત્યાંથી થોડુંક તાપમાન વધાર્યું, બહુ નથી વધાર્યું, 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું. અને પાણી સાથે પ્રક્રિયા કરો તો ફિનોલ છે એ નિપજ તરીકે આપે. એટલે અહીંયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ લઈ અહીંયા બધી જગ્યાએ AR લખી દીધું છે એટલે N2+ Cl-,
પ્લસ H2O પાણી સાથે સહેજ ગરમ પાણી થયું એટલે આમ 283 કેલ્વિન ટેમ્પરેચર એટલે શું મળશે? ફિનોલ મળશે C6H5O પ્લસ HCl પ્લસ N2. તો ફિનોલ નિપજ તરીકે ક્યારે મળે? તો પાણી સાથેની પ્રક્રિયા. જો પાણી છે એની સાથેની પ્રક્રિયા હોય પણ H3PO2 ની હાજરીમાં હોય તો બેન્ઝીન બને. પણ એકલું પાણી હોય અને સ્લાઇટલી હીટિંગ આપવામાં આવે અથવા તો 273 થી 278 છે તો એની જગ્યાએ થોડુંક ઊંચું તાપમાન લ્યો 283 કેલ્વિન જેટલું એટલે આપણને ફિનોલ મળે. એટલે ક્યારે શું મળે એના ઉપર કોઈ ડાઉટ નહીં થવો જોઈએ. આપણે જોઈ ગયા. હવે બદલાયું. આપણે એ પ્રકાર જોતા હતા કે જેમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે હતો એમાંથી N2 છૂટો પડી જતો હોય એવી પ્રક્રિયાઓ જોઈ અત્યાર સુધી. હવેની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓની અંદર ડાયએઝો સમૂહ એટલે N ડબલ બોન્ડ N છે એ સચવાયેલો રહે છે. હા, સચવાયેલો રહે છે N ડબલ બોન્ડ N એઝ ઇટ ઇઝ. એવા પ્રકારની પ્રક્રિયા એટલે બીજો જે એરોમેટિક કમ્પાઉન્ડ મોટા ભાગે હોય તો ફિનોલ છે, એનિલિન છે તો એના પેરા પોઝિશન ઉપરથી પ્રક્રિયા કરશે. એટલે એવી પ્રક્રિયાઓ આપણે જોઈએ. તો એ પ્રક્રિયાઓ પણ નીચા તાપમાને થાય છે. સાથે સાથે ત્યાં મીડિયમ કયું લેવામાં આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આગળ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ફિનોલ સાથેની પ્રક્રિયા બેઝિક મીડિયમમાં થાય OH- અથવા તો મંદ NaOH ની હાજરી બેઝિક મીડિયમ. તો અહીંયા પેરા પોઝિશન ઉપરથી આ I થી H+ ને આ Cl- છે એ HCl દૂર થાય અને અહીંયા N ડબલ બોન્ડ N બોન્ડ આ ફિનાઇલ રિંગ આવી જશે. બરાબર. તો એ રીતે પ્રક્રિયા થશે અને એને કહેવાય પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન જે નારંગી અથવા તો નારંગી લાલ એઝો રંગક છે. અને જો એનિલિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પીળો રંગક આપે અને ડાય કહેવામાં આવે છે. આપણી ભાષામાં કહીએ એ નહીં. બરાબર. એ તો બહુ નસીબદારને મળે. આ તો ડાય એટલે કલર. પેલા માથામાં કલર કરતા હોય નથી કહેતા કે ડાય કરવી છે. ડાય મીન્સ કલર. બરાબર. ઘણા 15 દીએ ડાયા થઈ જતા હોય. કેટલું સારું. બંને રિએક્શન છે એ આપણે લખીએ તો અહીંયા એક તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અને તેની ફિનોલ સાથેની પ્રક્રિયા શું કીધું મેં? મંદ NaOH ની હાજરીમાં OH- ની હાજરીમાં મંદ NaOH. તો મંદ NaOH ની હાજરીમાં પ્રક્રિયા થાય -HCl થાય એટલે અહીંયા C6H5 બોન્ડ N ડબલ બોન્ડ N બોન્ડ C6H4OH. સમજ પડી? આવું કે છે N ડબલ બોન્ડ N બોન્ડ O પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન આમ થઈ જશે. બરાબર. આ બેન્ઝીન N ડબલ બોન્ડ N છે એટલે એઝોબેન્ઝીન થઈ ગયું. બે ફિનાઇલ રિંગ આવી ગઈ. પેરા પોઝિશન ઉપર OH છે એટલે પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. નારંગી રંગક. ડાય માટે ગુજરાતી શબ્દ રંગક વાપર્યો. તો એક આ થઈ ગયું. અને આની પ્રક્રિયા જો એનિલિન સાથે કરવામાં આવે
તો અહીંયા તો પ્રક્રિયા થવાની નથી. પ્રક્રિયા ક્યાં થશે? NH2 ના પેરા પોઝિશન ઉપરથી આ H પ્લસ ને આ Cl માઇનસ છે, તો એ માઇનસ HCl. હવે આ એનિલિન જો ફિનોલ હતો એ ઇટ સેલ્ફ મંદ એસિડિક છે, એટલે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરી. એનિલિન લઈ લ્યો તો ઇટ સેલ્ફ બેઝ છે, તો એ મંદ HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. બરાબર? એટલે અહીંયા અને નીચા તાપમાને પ્રક્રિયા થાય. એટલે શું મળશે આપણને? N ડબલ બોન્ડ N બોન્ડ NH કેવો રંગક છે? પીળો રંગ. બરાબર? પીળો રંગક મળશે. આઈ હોપ આટલું ક્લિયર છે. એમાં કઈ એવું અઘરું તો છે નહીં. થોડુંક રિએક્શન યાદ રાખવા માટે ડિફિકલ્ટ છે, સમજવાની દ્રષ્ટિએ એવું કઈ ખાસ છે નહીં. અગત્યતા તમે વાંચી લેજો. અહીંયા આ એક પ્રશ્ન જોઈએ કે 4 નાઇટ્રોટોલ્યુઇન ને 2 બ્રોમોબેન્ઝોઇક એસિડમાં કેવી રીતે પરિવર્તિત કરી શકશો? 4 નાઇટ્રોટોલ્યુઇન ઓલરેડી છે અને એમાંથી 2 બ્રોમોબેન્ઝોઇક એસિડ જોઈએ છે, તો સૌથી પહેલા એનું Br2 FeBr3 સાથેની પ્રક્રિયાથી બરાબર Br2 FeBr3 સાથેની પ્રક્રિયાથી બ્રોમિનેશન થાય. બ્રોમિનેશન થાય એટલે મિથાઇલ સમૂહ જે છે એના ઓર્થો સ્થાન અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારશે, એટલે ત્યાં જોડાણ થશે, એટલે અહીંયા ઓર્થો સ્થાન ઉપર Br જોડાશે. બરાબર? એટલે 2 બ્રોમો 4 નાઇટ્રો ટોલ્યુઇન મળશે. એની Sn પ્લસ HCl વડે રિડક્શન પ્રક્રિયા કરો એટલે NO2 માંથી NH2 થાય. એટલે ખરેખર હવે તમારે શું કરવું છે? NO2 ને દૂર કરવો છે. તો દૂર કરવા માટેની બેસ્ટ રીત કઈ થઈ? યાદ કરો. તો પહેલા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવવાનું, પછી H3PO2 અથવા તો CH3CH2OH સાથે પ્રક્રિયા કરાવો એટલે N2Cl પાછો દૂર થઈ જાય. તો એ મેથડનો યુઝ કરવામાં આવ્યો. એટલે Sn પ્લસ HCl થી NO2 માંથી NH2 બન્યો, NaNO2 પ્લસ HCl સાથેની પ્રક્રિયાથી N2Cl બન્યો, અને પછી H3PO2 અને H2O સાથેની પ્રક્રિયાથી આ N2Cl દૂર થઈ ગયું. ખ્યાલ આવ્યો? એટલે 2 બ્રોમોટોલ્યુઇન જ મળ્યું, ઓર્થો બ્રોમોટોલ્યુઇન, અને એની KMnO4OH માઇનસ ની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા કરી નાખો તો CH3 માંથી શું બનાવશે? COO. જો તમે વહેલા COOH બનાવી નાખશો તો મેટા સ્થાન ઉપર Br જોડાય. અહીંયા તો આપણે પહેલા જ લઈ લીધું ને બ્રોમિનેશન, કારણ કે આપણે ઓર્થોમાં જોઈતું હતું. બરાબર? આઈ હોપ આટલું ક્લિયર છે. હવે આની આજ રિએક્શનમાં જો મેટા બ્રોમો જોઈતો હોય તો શું કરાય? એમ થાય ને? બરાબર? તો પહેલા બેન્ઝોઇક એસિડ પહેલા બનાવે પછી બ્રોમિનેશન કરાય. ખ્યાલ આવે છે? NO2 પહેલા દૂર કરી નાખે. બરાબર? થ્રી મિથાઇલ એનિલિન છે, તો અહીંયા આગળ આ લોકો CH3 ભૂલી ગયા છે. પછી NO2 ની હાજરીમાં ગરમ કરવામાં આવે એટલે આ N2 પ્લસ BF4 માઇનસ ની જગ્યાએ NO2 દાખલ થશે. આગળ જે જોઈ ગયા એની જ પ્રક્રિયા છે, એટલે હું બરાબર છે. હા, તો આગળ જોઈએ.
એનિલિનનું બ્રોમિનેશન 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન છે એને NO2 પ્લસ HCl એટલે N2Cl અને પછી N2Cl કાઢી નાખો તો 1,3,5 ટ્રાઇબ્રોમો બેન્ઝીન મળશે તમને. આમાં અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ થઈ શકે, બરાબર. તો એમાં ક્યારે તમે આ રીતે કામ કરશો એ અગત્યનું છે. એટલે અહીંયા આગળ N2Cl દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, બરાબર. આમાં તમારે કાંઈ કરવાની જરૂર નથી. જે પ્રક્રિયાઓ ટેક્સ્ટ બુકમાં આપી છે એ જ પ્રક્રિયાઓને રિવાઇઝ કરજો. મેઇન્સ સુધી કાંઈ નથી પૂછતા. એટલે ટેક્સ્ટ બુક જેટલી સારી તૈયાર કરી હશે એટલો ફાયદો છે. આમાં એક રિડક્શન પ્રક્રિયા છે એ એક કહી દઉં તમને. NaN3 ની R બોન્ડ X સાથેની પ્રક્રિયા એટલે R બોન્ડ N ટ્રિપલ બોન્ડ N આલ્કાઇલ એઝાઇડ થાય અને પછી એનું રિડક્શન કરો H2 પેલેડિયમ ચારકોલની હાજરીમાં અથવા તો LiLH4 વડે એટલે R બોન્ડ NH2 1 ડિગ્રી એમાઇડ બને અને પ્લસ N2 થશે, બરાબર. અને બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ લઈ લો C6H5 બોન્ડ N ડબલ બોન્ડ N બોન્ડ Cl અને આનું જો રિડક્શન કરવામાં આવે Sn પ્લસ HCl વડે રિડક્શન કરો ધારો કે તો C6H5 NH2 બનાવે. ફિનાઇલ હાઇડ્રેઝિન NH2 બોન્ડ NH2 એટલે હાઇડ્રેઝિન, અહીંયા ફિનાઇલ સબસ્ટિટ્યુટ છે એટલે ફિનાઇલ હાઇડ્રેઝિન નિપજ તરીકે મળે. આ એક્સ્ટ્રા રિએક્શન છે ફિનાઇલ હાઇડ્રેઝિન. એકચ્યુઅલી ઓલ્ડ સિલેબસમાં છે, આપણામાં નથી, પણ એક રિડક્શન રિએક્શન છે અને આપણે બહુ બધા રિડક્શન શીખી ગયા છીએ એટલે આ પ્રક્રિયા છે એ થોડીક ધ્યાનમાં રાખવાની, બરાબર. અલગ અલગ પ્રકારના ઓક્સિડેશન છે એમાં આ જે ઓક્સિડેશન છે એ મને લાગે છે કે અગત્યનું છે. એનિલિન છે એની K2Cr2O7 પ્લસ H2SO4 સાથેની પ્રક્રિયા પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન થાય તો પેરાબેન્ઝોક્વિનોન મળે. આ જે બંધારણ મળે છે એને પેરાબેન્ઝોક્વિનોન કહેવાય. પછી આ H2O2 અથવા H2SO5 ની સાથે એનિલિનની પ્રક્રિયા કરતા તો અહીંયા નાઇટ્રોબેન્ઝીન તો ન મળે, નાઇટ્રોસોબેન્ઝીન મળે N ડબલ બોન્ડ O અને એનું ફર્ધર ઓક્સિડેશન થઈ અને બેન્ઝોક્વિનોન જ બને. એક તો આ નહીં આવે અહીંયા, બરાબર. એટલે નાઇટ્રોસો બેન્ઝીન અને આનું ફરી ઓક્સિડેશન થઈ અને પેરાબેન્ઝોક્વિનોન જ બનશે, બરાબર. તો અહીંયા આગળ રિએક્શનના અને થિયોરેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન્સ છે એ મેઇનલી જોશું. થોડું ઘણું રિવિઝન કરાવી દઈશ, આખા ચેપ્ટરનું રિવિઝન કેમ કરવું એવું યાદ કરાવી દઈશ. તો એ રીતે આપણે આખું ચેપ્ટર છે એ નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ થઈ જશે. ઓકે.